અને જ્યારે પણ ભૂલ થાય તો એક કાંકરો લઈ આ ગળામાં મૂકી દેતા. કેટલાક મહાપુરુષો એવા પણ હતા કે કાપડ રાખતા, તો જ્યારે પણ ભૂલ થાય, એમનાથી ખોટું થાય તો એ ગાંઠ મારી દેતા અને પછી જોતા કે ગળામાં કેટલા કાંકરા થયા છે. ગળો ભરાઈ જતો તો એમને સમજમાં આવતું કે ઓહો, આખો ગળો ભરાઈ ગયો, મારાથી આટલી બધી ભૂલ થઈ. અને પછી એ આ ભૂલોને રોકવાની કોશિશ કરતા. અને જે કાપડ સાથે ગાંઠ મારતા એ જોતા કે ગાંઠ મારતા મારતા આખું કાપડ ગાંઠ થઈ જતું. તો એ વિચારતા કે ઓહ, આટલી બધી ભૂલ મારાથી. અને ત્યાં તેઓ વિચારવા લાગતા કે હવે પછી મારે આમાં ધ્યાન આપવું જોઈએ, હવે પછી મારે આવી ભૂલ ના કરવી જોઈએ. તો આ જે મહાપુરુષો થઈ ગયા, આ રીતે પોતાના ઉપર નજર રાખી અને પોતાનામાં બદલાવ લાવ્યા. સાથે એક ગુરુની આપણા ઉપર આશીર્વાદની તો જરૂર પડતી જ હોય છે, પણ સાથે સાથે આપણે આટલી મહેનત કરવાની હોય છે, ત્યારે આપણામાં બદલાવ આવે અને આપણી ગતિ છે એ પરમાત્મા તરફ થતી હોય છે. છેલ્લે કબીર સાહેબ કહે છે, કબીર સંગત સાધકી જો ગંધી કા બાસ, જો ગંધી કછું દે નહીં તો ભી બાસ સુવાસ. કે જે કે અહીંયા પેલો જે અંતર વેચવા વાળો હોય ને, સેન્ટ, જે સુગંધીદાર હોય છે, પરફ્યુમ જેને કહીએ છીએ આપણે, તો એની દુકાને આપણે જઈએ છીએ તો ત્યાં આપણને સુવાસ મળે છે. એની સુવાસ આપણને મળી જતી હોય છે. જો આપણે અંતર ના લઈએ, અંતરની જે બાટલી છે, સુગંધની જે બાટલી છે, એ જો આપણે ના લઈએ તો પણ આપણે આ દુકાને ગયા તો એની જે સુવાસ છે એ તો આપણને મળી જ જાય છે. અને એના આપણે કોઈ પૈસા ચૂકવવાના નથી હોતા. તો